મમ્મી આજે તમે એક જીવ બચાવ્યો. કઈ રીતે? અરે મને આજે એક ભાઈ પર દયા આવી ને તો મેં એમને કીધું કે હું તમને 500 રૂપિયા આપું, તમે શું કરો? તો એમણે મને એમ કીધું કે તમે મને 500 રૂપિયા આપો ને તો ખુશીથી મરી જાઓ. તો મેં આપ્યા જ નહીં. સારા પુણ્ય કરે છો તું. મમ્મી આજે હું તમારું ગણિત ચેક કરું. હા કર. એક ભાઈ એક પેન 10 રૂપિયા ને 15 પૈસામાં ખરીદે અને એ જ પેન એ 9 રૂપિયા ને 60 પૈસામાં વેચી દે તો એને નફો થયો કે નુકસાન? રૂપિયામાં નુકસાન થયું ને પૈસામાં ફાયદો થયો. મારા પારખા કરવાનું રેવા દેજે હો તું. મમ્મી તમારું વજન કેટલું હશે? ચશ્મા સાથે 75 કિલો વજન. અને વગર ચશ્મામાં? આ ચશ્મા વગર કોઈ દેખાયું નથી બેટા કેટલો વજન છે ઈ. મમ્મી કયો તો દુનિયામાં કેટલા દેશ છે? એક જ છે ને. અરે મમ્મી તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન આ બધું શું છે? અરે એ તો વિદેશ કહેવાય. ગલુ હું વિચારું છું કે અમેરિકા જાઉં. વાહ મમ્મી સરસ વાત છે. ખર્ચો અંદાજે કેટલો થશે? વિચારવાનો થોડો ખર્ચો થાય. उठा ले रे देवा, उठा ले रे बाबा। એ ગલુ જા તો ધાબા ઉપર. પણ ધાબા ઉપર તો બહુ તડકો છે. મેં તને કીધું ને એકવાર જા ધાબા ઉપર. પણ શું છે મમ્મી ધાબા ઉપર અત્યારે? કઈ નહીં તું ઘરમાં બેઠી બેઠી મારા કરતા વધારે ગોરી થઈ જાતો. આ શું કઈ તારે કામ ધંધો છે કે નહીં? આખો દી આ ફોન લઈને બેહી રહ્યો, નહીં રાંધવાનું, નહીં બનાવવાનું, નહીં કામ કરવાનું, કશું જ નહીં. આખો દી આ જ કામ કરવાનું તારે. મમ્મી હું બધા કામ કરીને બેઠી છું, મારો કોઈ વાક નથી તો તમે મારી સાથે આવું કેમ કરો છો? તું તો કોઈ દી વાકમાં ના આવે. તમારે ખારું ના થવું. સાસુ છું લે. મમ્મી આપણે જે ભાષા બોલીએ ને માતૃભાષા કેમ કહેવાય? આપણે બાપડા પિતાનો કોઈ દી વારો જ ક્યાં આવડી છે બોલવામાં. હેલો શું કરે મારો બાબુ? મા બાબુએ થવાનું થાતું? ખાવાનું નહીં 3-4 વેલણ ખાધા તારા બાબુએ. મૂક ફોન ટોકડી. भारी मिस्टेक हो गया सर, एकदम बलंडर हो गया।